જો આ બધી ગાયો મારી છે. હું તેમનું ડેરીમાં 45 લીટર દૂધ ભરાવું છું. આ તેમના બચ્ચા છે, ત્યાં પણ તેમના બચ્ચા છે. આ ગાયોના નામ હું તમને કહીશ. આ ગાયનું નામ છે જેટો, આ ગાયનું છે કેટરીના કેફ, આનું નામ છે કાળી, પેલી છે બુલડોઝર, પેલી સૌથી જૂની ગાય છે તેથી તેને અલગ બાંધવામાં આવે છે. આ સૌથી ભડકણી ગાય છે, આ સૌને મારવા આવે છે. આ પાડી શાંત છે. આનું નામ નથી પણ આ નાના બચ્ચા છે. પેલીનું નામ કાળી છે, ઓનું નામ કાબરી છે, ઓનું નામ સોની છે, ઓનું નામ કોન્જોરિંગ છે. આ બહુ ડરાવણી દેખાય છે તેથી ઓનું નામ કોન્જોરિંગ પાડ્યું છે. પછી આ ગાય સૌને મારવા આવે છે પણ મને મારતી નથી. દેખો આ ગાય મને ના મારે. પછી આ ભેંસ પણ મારવા આવે છે અમને. આ બધી ગાયોનું હું 45 લીટર દૂધ ભરાવું છું. આ ગાય દેખો હવે ઊભી થઈ ગઈ છે. દેખો આ ગાયો બહુ સારી છે, આ મને માવા દે છે. પછી આ ગાયનું સૌથી વધુ દૂધ આવે છે. આ ગાયનું દૂધ 15 લીટર આવે છે. આ ગાયનું દૂધ 30 લીટર આ બંનેનું થઈને 30 લીટર દૂધ આવે છે. આ તેમાં નાની છે, આ ગાય દૂધ નથી કાઢતી. આ પાડી છે, આ પાડીનું 10 લીટર દૂધ આવે છે. પછી આ તેમના 2 બચ્ચા છે. આ બંને ગાયોના 2 બચ્ચા છે. પછી આ તેમને બાંધવાની જગ્યા છે. આ તે સૌથી જૂનો લીમડો છે. પછી આ તેમના પત્તાઓ છે, એ બહુ વિશાળ લીમડો છે. પછી આ લીમડો છે સારો. પછી હું તમને એક બીજી વસ્તુ બતાવું. આ મારો બોર અહીં ચાલુ છે. હવે લાઈટ ગઈ છે તેથી અમારો બોર બંધ થઈ ગયો છે. આ અમારો પાણી સ્ટોર કરવાનું વોજ છે. આ ગાય તેમાં મને બહુ જ ગમે છે. આ ગાય સારી છે. આ ગાય પણ સારી છે. આ ગાયનું નામ કાળી છે. આ સૌથી જૂની ગાય છે પણ આ કદી કોઈને મારતી નથી તેથી મને આ બહુ જ ગમે છે. આ ગાય સારી છે. આ ગાય મને બહુ ગમે છે. આ ખેતરમાં પાણી જવાનું કનેક્શન છે. આ આપણો વોજ છે. આપણું ખેતર છે, તેમાં એરંડા ઉગાડેલા છે. અહીં એરંડાની ફસલ સારી થઈ ગઈ છે. આ એરંડા બહુ ઊંચા થાય છે તેથી આ એરંડાને અમે વાયા છીએ. આ અમારો બોર છે. આ અમારી તુલસીઓને વાવેલું છે અમે. પછી તમને અમારા એરંડાની માળ જુઓ, સારી અને સુંદર. તેથી આ આપણું ખેતર છે. આપણે બીજા ખેતરમાં ચાલીએ છીએ. હું તમને એક રાયડાનું ખેતર દેખાડવા માગું છું. પછી તમને એક અનમોલ ચીઝ દેખાડું છું. આ આપણું રાયડાનું ખેતર છે. અહીં આપણું પાણ ચાલુ હતું તેથી આપણે પાણ કરી દીધું છે. ત્યાં આપણી ગાયોની ઘાસ દેખાઈ રહી છે. તે આપણી ગાયોની ઘાસ છે. અહીં આ બધી લેબડીઓ મેં વાવેલી છે. હા, આપણા એરંડાનું ખેતર છે જો મેં તમને કીધું હતું. પછી પેલી બાદ પણ આવી જમીન છે. આપણી કુલ 35 વીઘા જમીન છે. આ સૌથી જૂનું ઝાડ છે, સૌથી સુંદર ઝાડ છે. આ ઝાડ મને બહુ ગમે છે. આ બધા લેમડા છે. આટલામાં આસોપાલવ છે. આટલામાં સૌથી જૂના બધા લીમડાઓ છે. આ આપણી વાળ છે. પછી હું તમને એક વસ્તુ બતાવું, ચાલો મારી સાથે. આ એરંડા છે. આપણે એરંડામાંથી પસાર થઈ રહ્યા છીએ. પછી જો હું તમને એક સારી વસ્તુ દેખાડીશ. મારી સાથે ચાલુ રહેજો. આપણે પાક લીધેલો હતો તેથી આ જમીન ઉપર આપણે કાલે વાવણ કરવાનું છે. તેથી હું તમને કાલે નવો બીજો વિડીયો બનાવીશ ને દેખાડીશ. આપણે એક ચીજ જોવા જઈએ છીએ. દેખો, આપણો લીમડો છે. આ બધા આપણા લીમડા છે. આ આપણું ખેતર છે. આ આપણો લીમડો છે. આ આપણી ચીકુડી છે.
આ ચીકુડી મને બહુ ગમે છે. આ ચીકુડીના ઉપરથી અમે 10 વર્ષથી અમે આ ચીકુડી પરથી ચીકુ લઈએ છીએ. તોય પણ આ ચીકુડી સુકાઈ નથી. આ આપણો જૂનો બોર્ડ છે. આ આપણી ડીપી છે. પછી આ સૌથી જૂનો લીમડો છે. આપણે સૌથી જૂનું માતાજીનું મંદિર છે. આપણે ત્યાં જઈએ છીએ. ચલો આપણે જઈએ છીએ. હવે રોડ આવે છે તો હમ જોઈને જઈશું. આ સૌથી જૂનો લીમડો છે. આ માતાજીનું મંદિર છે. સૌથી જૂનો લીમડો છે. અહીં ભમોર પણ છે, તેથી આપણે થોડો ઓછો અવાજ કરીશું. આ માતાજીનું મંદિર છે. આપણે માતાજીનું મંદિર ખોલીશું. આ આપણા સતીમાનું મંદિર છે. સૌએ દર્શન કરી લેવા. હમણાં માતાજીનું મંદિર છે. આ બહુ વિશાળ લીમડો છે. આ સૌથી વિશાળ લીમડો છે. આ લીમડા પર એક ભમોર પણ છે. હું તમને ભમોર દેખાડું. રૂકો જરા. દેખો આ ભમોર દેખાઈ રહ્યું છે તમારા લોકોને. આ રહી ભમોર દેખાય છે. આ ભમોર છે. આપણે રોડ ઉપર ચાલીએ છીએ. હવે તમને 10 સાલ પુરાણો લીમડો દેખાડું. 20 સાલ પુરાણો લીમડો દેખાડું છું. આપણે રોડ પરથી પસાર થઈએ છીએ. આપણો રોડ છે. આપણી આ વરિયાળીની ખેતી પણ સારી થઈ છે. સારી વરિયાળી છે. આ બહુ જૂનું વૃક્ષ છે. આ સૌથી મોટું વૃક્ષ છે. આ બહુ એક વિશાળ વૃક્ષ છે. આપણી ગાયોનું ચાર છે. આ ગાયોનું સોણ છે. પછી આપણે ગાયોના પાસે જઈએ છીએ. દૂર સુધી જવાય એવું નથી, કારણ કે પાણી વાળેલું છે. આપણો ચારો ભરાઈ ગયો છે, તેથી આપણે ત્યાં જઈએ છીએ. पास अपनी गायों पास આપણે આવી ગયા છીએ। यहाँ पे कुतरी भी है, ये कुतरी हमारी है और ये भी सुंदर है, इसका नाम काली दौड़ी है। ये देखो गाइस। अब हमारे पास बहुत सारे फ्रूट भी है, हम उसके फ्रूट तुमको दिखाएंगे। चलो मैं तुमको फ्रूट दिखाता हूँ। अभी ये सीताफल के फ्रूट है, वो जो मुझे बहुत ही ज़्यादा पसंद है। ये सीताफल बहुत ही अच्छे हैं, पक्के हैं, सुंदर है, मुझे बहुत ही पसंद है। ये सीताफल एकदम पक्के हैं, सुंदर है, मस्त है, इसलिए मुझे सीताफल बहुत ही ज़्यादा पसंद है। ये पोपट भी खाते हैं। और ये हमारे नारियली का पेड़ है, ये हमारी जामफड़ी का पेड़ है। जामफड़ अभी छोटे छोटे हैं, लेकिन ये पेड़ भी सुंदर है। आ पेड़ पर सुंदर है। આપણે સીતાફળ છે, આ બધા આપણે સીતાફળો છે। આ બધા સીતાફળો પાકવાની તૈયારીમાં આવી ગયા છે, તેથી આપણે તેમને દેખીએ છીએ કે આ બહુ સારા છે। પછી હું તમને એક સાપનું ઘર દેખાડું, ચાલો મારી સાથે। આ છે જામફળ, આપણે જામફળની છે। પછી આ આપણા જાંબાનું પેડ છે, બહુ મોટું, 20 સાલ પુરાનું। પછી આ અહીં પક્ષીઓ પણ છે અને તે દેડકાને ખાય છે। આપણા આ બીલીપત્ર છે, જે મહાદેવને ચડાવવામાં આવે છે। આંબલીનું વૃક્ષ છે, અહીં આપણું ખેતર છે। આ પક્ષી ઉડ્યું છે, આ આપણા બગલા ઉડ્યા છે। પછી આ પાણી છે, અહીં આ પાણીની નેક છે, અહીંથી આપણું પાણી આવે છે। આપણા આંબાઓ છે, આ ઓબાઓ છે આપણા। હા, બધી આપણી જમીન છે।